જૂનાગઢમાં તુવેર કૌભાંડમાં 7 આરોપીઓના નામ ખુલ્યા। જિલ્લા પુરવઠા મામલતદારની પ્રાથમિક તપાસ દરમિયાન 7 આરોપીના નામ ખુલ્યા છે। કેલેક્સ કંપનીના ગ્રેડર ફૈઝલ મુગલ, નિગમના આસિસ્ટન્ટ ઇન્ચાર્જ જેબી દેસાઈ, કિસાન સંઘ પ્રમુખ કાનાભાઈનું નામ ખુલ્યું અને 2 મજૂર મુકાદમ જયેશ ભારતી અને હિતેશ મકવાણાની સંડોવણી બહાર આવી, જ્યારે 2 વેપારીઓ ભરત વઘાસિયા અને જિગ્નેશ પુરિયાનું નામ પણ બહાર આવ્યું છે। જિલ્લા પુરવઠા મામલતદારના કહેવા મુજબ હાલ કેશોદ પોલીસ સ્ટેશનમાં આ અંગે ફરિયાદ નોંધાઈ છે અને આગળની કાર્યવાહી કરવામાં આવી રહી છે। ફેઝલ મોગલ કેલેક્સ કંપનીના જે ગેડર છે એમની વિરુદ્ધ જેબી દેસાઈ આસિસ્ટન્ટ ઇન્ચાર્જ છે અમારા નિગમના, જયેશ લખણ ભારતી મજૂર મુકાદમ છે, હિતેશ હરજી મકવાણા મજૂર મુકાદમ છે, ભરત પરસોત્તમ વઘાસિયા ખેડૂત વેપારી છે, જિગ્નેશ બોરીસા હાંડલાના ખેડૂત વેપારી છે, કાનાભાઈ વીરડાભાઈ સંઘ કિસાન સંઘના પ્રમુખ છે। આ 7 ઇસમો અમારી તપાસમાં માલુમ પડતા આજે એમના વિરુદ્ધ અમારા માનનીય મેનેજર ડિરેક્ટર શ્રી સાહેબ મનેશ સાહેબ ભારદ્વાજની સૂચનાથી કેસ અત્રેને પોલીસ સ્ટેશન કેશોદમાં દાખલ કરેલ છે અને એની તપાસ હવે પીઆઈ શ્રી ઝાલા સાહેબ કરશે। સંવાદદાતા મોહિત ભટ્ટ ફોન લાઈન પર છે। મોહિત, 7 લોકોની સંડોવણી આમાં બહાર આવી છે। હજુ કેટલા લોકો પર આ પ્રકારની સંડોવણી હોઈ શકે છે અને હાલ કાયદાકીય રીતે હવે શું કાર્યવાહી? જગદીશ, ગઈકાલે જ્યારે આખો મામલો સામે આવ્યો ત્યારબાદ સરકાર પણ હરકતમાં આવી હતી અને તુરંત તપાસના આદેશ આપ્યા હતા। સમગ્ર મામલે પોલીસ ફરિયાદ પણ નોંધાઈ છે। પોલીસ દ્વારા હવે જે લોકો આખી જે ખરીદીની પ્રક્રિયામાં સામેલ હતા તે તમામ લોકોની પૂછપરછ કરવામાં આવી રહી છે, તેમની પાસેથી માહિતી લેવામાં આવી રહી છે, કઈ મંડળી પાસેથી આ માલ લેવામાં આવ્યો હતો, કયા ખેડૂત પાસેથી માલ લેવામાં આવ્યો હતો અને કઈ રીતે આખું ભેટસેટ કરવામાં આવી, સમગ્ર મામલે હાલ તપાસ ચાલી રહી છે। જગદીશ, ટૂંક સમયમાં જ એટલે કે 10 વાગ્યે જે પુરવઠા મંત્રી જયેશ રાદડિયા છે તેમના દ્વારા પણ એક પત્રકાર પરિષદને સંબોધવામાં આવશે અને હવે પોલીસ તપાસ કઈ રીતે થશે અને સરકાર આમાં કઈ રીતે કાર્યવાહી કરવા માંગે છે તે અંગે તેઓ માહિતી આપશે। એટલે કહી શકાય કે જે રીતે આખો ભ્રષ્ટાચાર અને આખું કૌભાંડ સામે આવ્યું છે, હવે આ કૌભાંડમાં કોણ કોણ સામેલ છે તે અંગે પોલીસ તપાસ થયા બાદ વધુ માહિતી સામે આવશે। જગદીશ, બિલકુલ મોહિત, આભાર આ તમામ માહિતી અને પૂરી અપડેટ આપવા બદલ। તો 7 લોકોની હાલ તો સંડોવણી બહાર આવી છે અને તમામ વિરુદ્ધ કાયદાકીય પગલાં ભરાશે। સાથે જ પુરવઠા મંત્રી જયેશ રાદડિયા આ સમગ્ર કૌભાંડને લઈને પ્રેસ કોન્ફરન્સ કરશે અને રાજ્ય સરકાર તરફથી પણ એક ઓફિશિયલ સ્ટેટમેન્ટ આજે આ સમગ્ર કૌભાંડને લઈને બહાર આવે તેવી શક્યતા